સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ભારે વરસાદી કહેર મચાવ્યો। ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા કપાસ, મગફળી, શાકભાજી સહિતનો ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે। પાણીના ધસમસતા પ્રવાહથી ખેતરની ફળદ્રુપ જમીનનું ધોવાણ થવાથી ખેડૂતોને બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો। હજારો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરેલી મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોની હાલત દયનીય બની। કલમે વેચવા લાયક રહેલો પાક પણ બગડી ગયો, ત્યારે પાયમાલ બનેલા અન્નદાતાઓએ સરકાર સમક્ષ વહેલી તકે નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર તથા પાક વીમાની સહાય ચૂકવવાની ઉગ્ર માંગ કરી છે। અમે વઢવાણના ખેડૂત છીએ। અત્યારે વઢવાણ તાલુકાની અંદર વરસાદ ભારે પડવાથી ખેડૂતોનું બહુ નુકસાન થયેલું છે। કપાનો બધો નાશ થઈ ગયો છે। બીજા મગફળી, મગ, અડદ, તુવેર આ બધી વસ્તુ બળી ગયું છે। અમારી સરકાર પાસે એવી માંગણી છે કે અમને નુકસાની પેટે સહાય ચૂકવવા માંગણી છે। હવે મેં 150 વીઘાનો કપા વાવ્યો હતો, એમાં ઓછામાં ઓછો 70 વીઘાનો કપા તો અમારે આ વયો જ ગયો કેનાલના પાણીના ભરેજાના વરસાદના કારણે, કારણ કે પાણી ભર્યું ઉપર બધો કાળો મસ કરી નાખ્યો। હવે અમારે આમાં વીઘે 10,000 તો ખર્ચ થયું હોય। હવે એ ખર્ચો કાઢવા માટે અમારે બહારથી વ્યાજવા પૈસા લેવા પડે। તો હવે જો અમને સરકાર જો કંઈ સહાય ન કરે તો અમારી ખર્ચો ક્યાંથી કાઢો, અને મારે એક તો છોકરાનું કામ આવે હોય તો હું બહારથી લઈને થાકી જઈશ। સરકાર તો અમારી આમ જોવે અને અમને થોડી ઘણી સહાય કરે તો અમારા માટે સારું। સુરેન્દ્રનગર જિલ્લામાં જે અવિરત જે વરસાદ પડ્યો છે તેને લઈ વઢવાણ તાલુકાના જે અલગ અલગ ગામો છે તેની અંદર ખેતરોમાં જે પાણી ભરાઈ ગયા છે, જેમાં ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ખેડૂતોએ જે મહામહેનતે કરેલ કપાસ, એરંડા, મગ, અડદ સહિતના પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી આ સહાય ચૂકવવામાં આવે, જેથી ખેડૂતોને આ નુકસાનીનું વળતર મળી રહે। ખેડૂતો માંગ પણ એવી કરી રહ્યા છે કે તાત્કાલિક સરકાર જો આ ખેડૂતો સામે નહીં જુએ તો ખેડૂતો હંમેશા માટે પાયમાલ થઈ જશે। રાજેશ બોવરાથી, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર।